રાજ્યભરમાં આજે ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી પતંગ ચગાવવા માટે પવન સારો રહેશે। જી હા, રાજકોટમાં વહેલી સવારથી જ ઉત્તરાયણની ઉજવણી। રાજકોટવાસીઓ ચાપડી ઊંધિયુંની આજે મોજ માણશે। તો આજે સારો પવન રહેવાની પણ હવામાન વિભાગની આગાહી છે અને જેને લઈને પતંગ રસિયાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાત્રે પણ પતંગની ખરીદી માટે લોકોએ લાઈન લગાવી હતી, બજારોમાં ભીડ જોવા મળી હતી ને આજે એ ભીડ ધાબા ઉપર જોવા મળશે। તો સવારથી જ ખાસ કરીને નાના બાળકો ધાબા ઉપર ચડી ગયા છે। સારો પવન રહેવાની હવામાન વિભાગની આગાહી છે અને હળવી ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ઉત્તરાયણની મજા લોકો માણી રહ્યા છે। તો આ અંગે જ સીધી વાતચીત કરીશું। હાર્દિક આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે જ સીધી વાતચીત કરીશું। જી હાર્દિક, ઉત્તરાયણની પહેલા તો આપને શુભકામના અને રાજકોટમાં સવારથી જ કેવા રંગ જોવા મળી રહ્યા છે? ચોક્કસથી સંધ્યા, રાજકોટ વાસીઓ છે તે પતંગ સાથે સાથે ખાવાના પણ ખૂબ જ શોખીન છે ને એટલા માટે અત્યારે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે અહીંયા ગરમા ગરમ જલેબી બની રહી છે। લોકો છે તે આજે ગરમા ગરમ જલેબી તેમજ જે ઊંધિયું સહિતની અલગ અલગ વસ્તુઓ છે તે આરોગશે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા જે ઊંધિયું પણ તૈયાર થઈ ગયું છે। લોકો છે તે અત્યારે ઊંધિયું ખરીદવા માટે પણ પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ જે છે અત્યારે લોકો છે તે પહોંચી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા રાજકોટના લોકો છે, દુકાનદાર છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આજે વહેલી સવારથી જ જે છે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કેવું વાતાવરણ? દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારું મટુકી રેસ્ટોરન્ટનું સ્પેશિયલ માટલા ઊંધિયું છે રાબેતા મુજબ 8 વાગે ચાલુ થઈ જાય છે અને અત્યારે ચાલુ થઈ ગયેલું છે। લોકોમાં દર વર્ષની જેમ સરસ સારો ઉત્સાહ છે। લોકો બીજા તહેવાર ઉજવે પણ ખાણીપીણીમાં રાજકોટ કે પાછું પડતું નથી। રાજકોટ લોકોને રંગીલું શહેર છે અને દરેક દેશી વાનગીઓ ખાવા માટે લેવા આવી જાય છે। ખાસ કરીને તમે ઊંધિયું લેવા માટે આવ્યા છો, આજે કેવી રીતના મકર સંક્રાંતિની ઉજવણી કરવાના છો અને કેવો ઉત્સાહ છે? સારા ફેમિલી સાથે બધા સાથે અમે ઉજવણી કરશી અને ઊંધિયું છે, ખીચડો છે, જાદરિયું દર વર્ષે અમે મટુકીનું જ લઈએ છીએ। વહેલી સવારથી આપ અહીંયા પહોંચ્યા છો, શું કહેશો? હા, પછી એવું થાય છે કે અહીંયા છે ને મટુકીના સ્ટોલ ઉપર બહુ ભીડ હોય છે તો વારામાં થોડી વાર લાગે એટલે અમે દર વખતે વહેલા જ આવી જઈએ, લઈને પછી જ સ્ટાર્ટ કરીએ છીએ। તો સવારથી જ ઊંધિયું લેવા માટે લોકોએ લાઈન લગાવી છે। તો આ તરફ રાજકોટમાં મોડી રાત્રે પતંગ રસિયાઓની ભારે ભીડ પણ જોવા મળી। મોડી રાત્રે શહેરના સદર બજારમાં પતંગ રસિયા પતંગ લેવા માટે ઉમટી પડ્યા હતા। અલગ અલગ પતંગ તેમજ દોરા માટે લોકોએ રાતભર ખરીદી કરી હતી। રાજકોટની પતંગ બજારમાં ભારે ભીડના આ દ્રશ્યો જોવા મળ્યા છે। કહેવાય કે પડ્યા એના કટકા થાય એ પ્રકારની આ ભીડ રાજકોટમાં જોવા મળી। જોકે રાજકોટ જ નહીં, સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની ભીડ બજારોમાં જોવા મળી હતી, કારણ કે છેલ્લી ઘડીની ખરીદીનો જે આનંદ હોય છે તે બીજે ક્યાંય નથી મળતો, કારણ કે સવારથી લોકો કામ અર્થે ગયા હોય છે, રાત્રે જ્યારે ઘરે પહોંચે ત્યારબાદ ખરીદી માટે જતા હોય છે અને આખી રાત આ બજાર ધમધમતું હોય છે। સુરતમાં ઉત્તરાયણને લઈને મોટો નિર્ણય લેવાયો છે। આજે તમામ ઓવરબ્રિજ 2 વ્હીલર માટે બંધ રહેશે। દોરીથી અકસ્માત ન થાય અને અકસ્માતને ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે। ઉત્તરાયણને લઈને કાતિલ દોરીથી અકસ્માત અથવા તો કોઈનું ગળું ન કપાય તેને લઈને આજે અને આવતીકાલે 2 દિવસ માટે પ્રતિબંધ છે। બ્રિજ ઉપર લોકો 2 વ્હીલર લઈને ન જાય તે માટે પોલીસ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને TRB જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં આવેલા 90 જેટલા બ્રિજમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી કોઈ પણ વ્યક્તિ બ્રિજ પરથી પસાર ન થઈ શકે। 2 વ્હીલર જે ચાલકો છે ખાસ કરીને એ પસાર ન થાય તેને લઈને આ નિર્ણય। આ તરફ સુરતી લાલાઓ પણ ઉત્તરાયણની મજા માટે તૈયાર થઈ ગયા છે। સુરતનું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ જશે અને બીજી બાજુ લોકો પોતાના ધાબા પર ઊંધિયાની જયાફત પણ માણશે। લોકો સવારથી જ દુકાનોની બહાર અત્યારે ઉમટી ગયા હોય છે, ઊંધિયું લેવા માટે પહોંચી રહ્યા છે। સુરતમાં ઊંધિયાના ભાવ 600 રૂપિયા કિલો છે અને સવારથી લોકોની લાઈન જોવા મળી રહી છે, કારણ કે સુરતી ઊંધિયું ખાસ પ્રખ્યાત છે। આજે મકર સંક્રાંતિ અને મકર સંક્રાંતિમાં આકાશમાં રંગબેરંગી પતંગો સાથે
લોકો ધાબા પર ઊંધિયાની જાયફત માનતા હોય છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કઈ પ્રકારે વહેલી સવારથી દુકાનોમાં ઊંધિયું તૈયાર થઈ રહ્યું છે. લોકો વહેલી સવારથી ઊંધિયું લેવા પહોંચી રહ્યા છે. ત્યારે આપણે દુકાનના માલિક અને લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ક્યાંથી આવો છો, કેમ આ ઊંધિયું લઈ જતા પહેલા દુકાનના માલિક સાથે વાત કરીશું. નીતિન કાકા, શું કહેશો? ઉત્તરાયણનો તહેવાર એટલે સુરતીઓ માટે દિવાળી જ ગણાય. આમ દિવાળી કરતાં પણ વધારે ફટાકડા આજે ફૂટશે અને પરિવાર સાથે ઉજવાતો તહેવાર એટલે ઉત્તરાયણ. એટલે આજે રસોડા બંધ રહેશે. એને કારણે અમારે ત્યાં ઊંધિયું, બટાકાનું શાક, પૂરી, તુવેરના ઘૂઘરા એનું ખૂબ ચલણ રહેશે. અમારે ત્યાં ગ્રાહકો અત્યારે સવારથી ભરૂચથી લઈને મોટા વરાછાથી લઈને વરાછા લગીના ગ્રાહકો અત્યારે સવારે લગભગ 6:30 વાગ્યાથી અહીંયા આગળ ઊભા છે. કાકા, ઊંધિયું કે ઊંધિયામાં શું શું આવશે? ઊંધિયું એટલે શિયાળો એટલે શાકભાજીની મોસમ કહેવાય. અને પાપડી, રવૈયા, શક્કરિયા, રતાળું, વિવિધ ભાજીના મુઠિયા એનું આ ઊંધિયું બનતું હોય છે, જેને ગ્રીન ઊંધિયું, મૂળ સુરતી ઊંધિયા તરીકે એને ઓળખાવવામાં આવે છે. પછી તો લોકો અંદર ટામેટાને બધું નાખીને, વટાણા નાખીને બનાવે છે, પણ એ ઓરિજિનલ ઊંધિયું નથી. અમે ગ્રીન ઊંધિયું જ વેચીએ છીએ. ચલો, આ તો કાકા હતા, પણ અહીંયા એક ભાઈ ઊંધિયું લઈને નીકળી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. શું નામ ભાઈ આપનું? મારું નામ મોહમ્મદ શોએબ છે. મોહમ્મદભાઈ, ક્યાંથી આવો છો? ઘણું બધું ઊંધિયું લઈ જાઓ છો? હા, અમે એકચ્યુઅલી ભરૂચથી આવીએ છીએ ને અહીંયા કાકાનું ઊંધિયું એટલું ફેમસ છે કે અમને દર ઉત્તરાયણમાં અમારું 20 કિલો જેટલું તો હોય જ છે. તો આ વખત પણ અમે 20 કિલો જેટલું ઊંધિયું પેક કરાવીને લઈ જઈએ છીએ. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે માત્ર સવારની પોળમાં એક જ ગ્રાહક 20 કિલો ઊંધિયું લેવા પહોંચ્યા છે. કારણ કે શિયાળો હોય અને ઊંધિયું ના ખવાય, એટલે કે આજે ઉત્તરાયણ, અને ઉત્તરાયણ હોય એટલે પરિવાર સાથે ધાબા પર પતંગ તો ચગાવવાના સાથે સાથે ઊંધિયાની જાયફત પણ માનવામાં આવતી હોય છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ તો વાત થઈ સુરતની, પરંતુ આણંદનું ખંભાત શહેર પતંગમય બની ગયું છે. ખાસ કરીને સરદાર ટાવર વિસ્તારમાં આવેલા પતંગ બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ખંભાતનો પતંગ ઉદ્યોગ 5000 લોકોને રોજગારી આપે છે અને 15 કરોડ રૂપિયાથી વધુનો વેપાર કરે છે. ઉત્તરાયણ પર્વ ખંભાતીઓ માટે પણ ખાસ મહત્વ ધરાવે છે. રોજગાર માટે બહાર રહેતા ખંભાતીઓ આ પર્વની ઉજવણી કરવા શહેરમાં આવતા હોય છે. પતંગ ચગાવીને તહેવારની તેઓ ઉજવણી કરે છે. તો ખંભાતનો પતંગ ખાસ કરીને લોકોની ડિમાન્ડ પણ રહેતી હોય છે. ખંભાતના પતંગની અને દૂર દૂરથી, ખાસ કરીને વડોદરા હોય, નડિયાદ હોય, અમદાવાદથી પણ લોકો ખાસ ખરીદી માટે, ખંભાતી પતંગ લેવા માટે ખાસ જતા હોય છે. આ તરફ અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ખાંભા, ગીરના નાની ધારી, ઇંગોરાડા, મોટા સમઢિયાળા સહિતના ગામોમાં આવ્યો છે ભૂકંપનો આંચકો. તો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. થોડા દિવસો પહેલા પણ રાજ્યમાં એક સાથે 12 ભૂકંપના આંચકા આવ્યા હતા, 11 જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા. અને હવે અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો મોડી રાત્રે 2:23 એટલે કે 2:30 વાગે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગીર બોર્ડરના વિસ્તારોમાં હળવા આંચકા યથાવત છે. અગાઉ પણ ખાંભા, ગીરના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાઈ ચૂક્યા છે. લીંબડીમાં પણ, એટલે કે સુરેન્દ્રનગરના લીંબડીમાં યુવકની હત્યા. ભર બજારે યુવક પર હુમલો કરીને હત્યા કરાઈ છે. 5 થી 6 શખ્સો લાકડી અને છરી લઈને તૂટી પડ્યા હતા. હત્યાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે. તો સરા જાહેર હત્યા કરવામાં આવી છે. આસપાસ કેટલાક લોકોની ભીડ છે, પરંતુ લોકો એ વ્યક્તિને છોડાવવા નથી જઈ રહ્યા. તો હત્યા સમયે બજારમાં અનેક લોકોની હાજરી હતી. હુમલાખોરો બેખૌફ હુમલો કરતા નજરે પડ્યા છે. ગણતરીની મિનિટમાં જ યુવાનની હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા. હુમલામાં અન્ય એક યુવકને છરી પણ વાગી છે, જે ઘાયલ થઈ ગયો છે. મૃતક યુવાનના પરિવારની યુવતીએ
લિયાદ ગામના જ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાબતે ઝઘડો થતા મનદુખ બાબતે હુમલો કર્યાની આશંકા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જી અક્ષય, જાહેરમાં યુવકની હત્યા। જી ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આ હત્યાના બનાવથી ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે। લીંબડી તાલુકાના લિયાદ ગામના જે યુવાન છે તેના પરિવારના 3 સભ્યો સાથે લીંબડી ખાતે પતંગ અને દોરીની ખરીદી કરવા આવ્યો હતો। તે સમય દરમિયાન તેની જ પરિવારની એક યુવતીએ જે ગામના જ યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેને લઈને બંને પરિવારો વચ્ચે મનદુખ ચાલતું હતું। ત્યારે અંદાજે 5 થી 6 જેટલા યુવાનો છે તેમના દ્વારા લાકડી અને છરી વડે સરા જાહેર જે આ યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી અને ઘટના સ્થળે જ યુવકનું છે મૃત્યુ નિપજાવી અને હત્યારાઓ છે ફરાર થઈ ગયા હતા। જોકે મોડી રાત્રે પોલીસ દ્વારા અંદાજે 4 જેટલા આરોપીઓને જે છે એ અટક કરવામાં આવ્યા હોવાની પણ હાલ વિગતો બહાર આવી છે। પરંતુ લીંબડી શહેરમાં અનેક લોકોની મેદની વચ્ચે આ જાહેરમાં હત્યાનો બનાવ છે, તેનાથી ચોક્કસ લીંબડી શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે। જી સંધ્યા। જી, આપનો આભાર। આ તરફ વડોદરાના મકરપુરામાં રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે। અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધો। અકસ્માતમાં રોડ પર ચાલતા રાહદારીનું મોત થયું છે। અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થયો છે। રાહદારીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે। પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે। સુરતમાં પુત્રએ માતાની નિર્મમ હત્યા કરી। વેડ રોડ વિસ્તારમાં બની છે ચોંકાવનારી ઘટના। 2 વર્ષથી બેરોજગાર હોવાથી માતા અને ભાઈ સાથે સતત ઝઘડા ચાલતા હતા। કામ કરવાનું કહેતા જ અવિનાશ ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવી ગયો। અવિનાશે માતાના ડાબા ખભા પર ઘાતક ઘા ઝીંકી દીધો। અગાઉ પણ મર્ડરની ધમકી આપ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। તો ભારે લોહી વહી જતા માતાની હાલત ગંભીર બની હતી। પાડોશીઓએ 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા। ડોક્ટરોએ સારવાર પહેલા જ તેમને મૃત જાહેર કર્યા। ચોક બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। બગદાણાના સેવક નવનીત બાલદિયાને માર મારવાનો મામલો છે। એસઆઈટીની ટીમ દ્વારા વધુ 2 શખ્સોને ડિટેઇન કરાયા છે। તો કોદિયા ગામ ખાતેથી 2 વ્યક્તિઓને ઉઠાવ્યા છે। લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજના નામને લઈને થયો હતો હોબાળો। કોળી સમાજમાં ભારે હોબાળા બાદ સમગ્ર મામલે રેન્જ આઈજી દ્વારા કરવામાં આવી એસઆઈટીની રચના। તો કોળી યુવાન પર હુમલા મામલે મોટા સમાચાર। સામૂહિક રાજીનામા આપવાનો નિર્ણય। 50 સરપંચ સહિત 8000 રાજીનામાનો દાવો કરાયો છે। કોળી સમાજના આગેવાનોના આકરા એંધાણ છે। તો બુધલેશ્વરમાં યોજાઈ સરપંચ એસોસિએશનની બેઠક। 17 જાન્યુઆરીએ સામૂહિક રાજીનામાનો નિર્ણય લેવાયો છે। જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ, પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે, ક્યાંક ઢીલાશ લાગે છે, જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ 17/1/2026ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવા જવાના છીએ। તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે। અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું, જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। જય કોળી સમાજ। વડોદરામાં ઉત્તરાયણની પૂર્વ રાત્રિએ હત્યા। મકરપુરાના જશોદાનગરમાં યુવકની હત્યા। 20 થી 25 લોકોના ટોળાએ ઢોર માર મારીને હત્યા કરી છે।
42 વર્ષીય શખ્સને પરપ્રાંતિયોએ રહેસી નાખ્યો. બચાવવા આવેલા લોકોને પણ માર માર્યો. ઘટનાના પગલે પોલીસ સ્થળ પર દોડી ગઈ. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મોરબીમાં ટ્રક ઓનર્સ અને ડ્રાઈવરનું આંદોલન. મોરબી પીપળિયા 4 રસ્તા પર ચક્કાજામ. નવલખી પોર્ટ પર વે બ્રિજમાં ભાવ વધારા સામે વિરોધ. વજન કાંટામાં 150 રૂપિયાના બદલે 400 રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ છે. ભાવ ઘટાડો નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. માળિયા જામનગર હાઈવે પર ચારે તરફ વાહનોના થપ્પા લાગ્યા છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જામનગરમાં પેરાશૂટ સાથે યુવકનો એક વિડીયો વાયરલ થયો છે. કાલાવડ આવેલ મછલીવડ ચોકડી પાસે હેલીપેડ સોસાયટીમાં અનોખો કિસ્સો બન્યો છે, જેમાં યુવક પેરાશૂટ સાથે આશરે 100 ફૂટ ઊંચાઈ પર ગયો હતો અને ત્યાંથી નીચે વાયર સાથે પેરાશૂટ ફસાતા યુવક પટકાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. કાલાવડ શહેરમાં બનેલા આ બનાવનો વિડીયો વાયરલ થયો છે. હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાંથી વીજ વાયર પર પડ્યો હતો. યુવક પેરાશૂટ સાથે નીચે આવી રહ્યો હતો અને તે સમયે તેનું પેરાશૂટ અચાનક વીજ વાયર સાથે ફસાઈ ગયું, જેના કારણે યુવક નીચે પટકાયો હતો. આ બનાવની કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને ત્યારે તેઓએ નડિયાદના વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શન કર્યા. ગૃહમંત્રીએ સંતરામ મહારાજની સમાધિ અને દિવ્ય અખંડ જ્યોત સમક્ષ ભાવપૂર્વક શીશ ઝુકાવ્યો. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે મંદિર પરિસરમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી. મંદિરના સંતો દ્વારા ગૃહમંત્રીનું પરંપરાગત રીત રિવાજ મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગૃહમંત્રીએ ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓનું જય મહારાજના નાદ સાથે અભિવાદન કર્યું.